કરી લઈએ. અતુલજી, જે રીતે તમે જણાવી રહ્યા હતા કે બ્રાઝિલે 2 વર્ષ પહેલા કોટનનું ઉત્પાદન શરૂ કર્યું અને આંકડાઓમાં બહુ મોટો ફરક દેખાય છે. જે રીતે આપણે જણાવ્યું કે આપણું 400 કિલોની આસપાસનું ઉત્પાદન છે, એમનું 2400. તો આટલો મોટો ફરક અને એવું અહીંયા આગળથી આપણું ઉત્પાદન વધારવાનો એટલે ખાસો સ્કોપ છે. તો આને માટે આપની અમુક માંગણીઓ તો આપે જણાવી, પણ આ કઈ રીતે હોઈ શકે છે અને અહીંયાથી તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો કે સરકાર કઈ રીતે સપોર્ટ કરી શકે? જો બ્રાઝિલની જે યીલ્ડ છે એ 2400 કિલોની છે અને ઓસ્ટ્રેલિયાની જે યીલ્ડ છે એ 1800 થી 2000 કિલોની છે. અમેરિકામાં 1500-1600 કિલોની યીલ્ડ છે. ઇવન નાના દેશ છે જે આપણે પાકિસ્તાન છે, નેબર કન્ટ્રી, ત્યાં 700 થી 800 કિલોની યીલ્ડ આવે છે. એટલે આમાં મેઇન છે ને સીડની ટેકનોલોજી કામ કરે છે. આજે અત્યારે જે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં જે સીડ છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીની સીડ છે અને આપણી જે સીડ છે બીટી સીડ એ 2003માં આવેલી અને એ લોકોની હમણાં લેટેસ્ટ સીડ છે. તો એને લીધે એક ફાયદો થાય છે. બીજું શું છે કે આજે બ્રાઝિલ જેવી કન્ટ્રી છે, એ લોકોએ ક્યારે પહેલા કપાસની ખેતી કરી નહોતી. એટલે એ લોકોની જમીનમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ કોટનની ખેતી થાય તો એની ઉપજ અને એની ક્વોલિટી હંમેશા સારી રહેવાની. પણ તો પણ જે ફરક છે એ બહુ મોટો ફરક છે. ઝરણાબેન, તમે જુઓ તો બ્રાઝિલમાં મેં હમણાં વાત કરી તો ત્યાં 100 કિલો કપાસ ઉગાડવાની ફાર્મરને ખાલી 1200 રૂપિયાની કોસ્ટ આવે છે અને એ લોકો વેચે છે 5000 થી 6000 રૂપિયામાં. એટલે એ લોકોને 5 ગણો ફાયદો થઈ રહ્યો છે. અને આપણા દેશમાં કપાસ ફાર્મર ઉગાડે છે એને કોસ્ટ આવે છે 5000 થી 6000 રૂપિયા 100 કિલોની અને એ વેચે છે 7000 થી 7500માં. એટલે એને બહુ નાનો પ્રોફિટ થાય છે અને યીલ્ડ ઓછી આવવાથી ફાર્મરને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો આ એક ફાર્મરને ખાસો ફાયદો થાય અને ફાર્મરની આવક વધારી શકાય એ માટે પણ અહીંયા આગળથી પગલાં લેવાની જરૂર છે. તો અહીંયા આગળથી બીજ સુધારણાનું કોટન માટે તો ખાસ આપણે અપેક્ષા રાખી રહ્યા છે. તો મોટી જે આપણે અહીંયા આગળથી અપેક્ષા રાખી રહ્યા છે, બીજ સુધારણા, થોડું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ખાસ કરીને બીજને માટે ઉત્પાદન વધારવા ઉપર ભાર અને ખેડૂતો માટે અમુક યોજનાઓ અને વાયદા કારોબારને ફરીથી શરૂ કરવામાં આવે. તો આ અમુક ખાસ માંગણીઓ આપણે બજેટ પાસેથી અપેક્ષાઓ રાખી રહ્યા છે. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં ભાગ લેવા બદલ આપ બંનેનો, સબરવાલ સર આપનો અને અતુલજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા, અમારી સાથે ચર્ચા કરી, આપનો આભાર. તો